મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરમાં એક્ટિવ અને પેસિવ વોઇસમાં એક નવો મુદ્દો આગળ વધીશું. જેમ કે બાય વગર પણ પેસિવ વોઇસના વાક્ય કેવી રીતે બને છે તે આપણે જાણ્યા છે. તો પોઈન્ટ્સ છે બાય વગર વપરાતા પેસિવ વોઇસના વાક્યો. બાય વગર વપરાતા પેસિવ વોઇસના વાક્યો એટલે કે આપણે પણ બોલતા હોઈએ છીએ કેટલાક વાક્યો જે પેસિવ વોઇસમાં હોય છે, બરાબર? તો કેટલાક એક્ટિવ વોઇસના વાક્યોમાં અનિશ્ચિત સર્વનામ વપરાય છે, ત્યારે તેવા વાક્યોનો પેસિવ વોઇસ કરતી વખતે બાય મૂકવાની જરૂર રહેતી નથી, તેમજ તેની સાથે કર્તા પણ મૂકવાની જરૂર રહેતી નથી. તો એવા થોડાક આપણે વાક્યો જોઈએ છે. જેમ કે ઉદાહરણ તરીકે એક વાક્ય છે, people speak English all over the world. All over the world. આખી દુનિયામાં અંગ્રેજી ભાષા છે લોકો દ્વારા બોલાય છે, બરાબર? તો પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. તો આ વાક્યમાં આપણે જોઈએ છે કે પીપલ છે, આપણને ખબર છે ભાષા કોણ બોલે? લોકો, એટલે આપણે બોલીએ. કોઈ વાક્યમાં દે પણ આપ્યું છે. હવે આ વાક્યને જ્યારે આપણે આ એક્ટિવમાં છે આપણે પેસિવમાં ફેરવીએ છીએ અને પેસિવ વોઇસમાં બાય મૂકવામાં નથી આવતું એવું વાક્ય જોઈએ છે. તો પહેલા સૌથી પહેલા શું મૂકવાનું? ઇંગ્લિશ. હવે સ્પીક ક્રિયાપદ શેમાં છે? વર્તમાન કાળમાં. તો ટુ બી નું રૂપ શું આવશે? ઇઝ. એકવચન છે માટે ઇઝ. સ્પીક નું ભૂતપૂર્વ સ્પોકન. ત્યાર પછી બાય પીપલ લખવાની જરૂર નથી. પાછળનો શબ્દ ઓલ ઓવર ધ વર્લ્ડ. ઓલ ઓવર ધ વર્લ્ડ. એક સમય તમે લખ્યું હોય તો ખોટું નહીં, પરંતુ ના લખો તો સારું લાગે વાક્ય. બધાને ખબર છે કે આ વાક્યમાં ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. આખી દુનિયામાં અંગ્રેજી ભાષા બોલાય છે. તો બોલવાની વાત આવે છે તો આપણે બોલતા હોઈએ છીએ, એટલે લોકો જ બોલે છે. તો પીપલ શબ્દ જ આવવાનો છે, એટલે ના લખો તો એ બધાને સમજણ પડવાની છે આ વાક્યમાં. તો એવા બીજા પણ વાક્યો છે જે આપણે જોતા જઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. કેટલીક વાર એવું પણ બને દર વખતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવામાં બાય ના આવે, એટલે કોઈક વાર તમને પેસિવ વોઇસ આપેલું હોય ને વાક્યમાં, તેમાં તમે પીપલ મૂકી શકો છો. કયા કયા શબ્દો મુકાય છે? તો ધે મુકાય છે, વી મુકાય, સમવન મુકાય, સમબડી મુકાય, ધ ગવર્નમેન્ટ, બરાબર? એન્ડ ઓલ. આવા કોઈ પણ શબ્દ મૂકી શકો છો તમે, પણ ક્યારે? વાક્યને અનુરૂપ તમારે શબ્દને સમજવાનો છે. જો એક બીજું ઉદાહરણ છે, somebody stole my bag yesterday. Somebody stole my bag yesterday. એમ કે છે કે કોઈએ મારી બેગ છે ને કાલે ચોરી લીધી છે. તો આપણે સમજી શકીએ છીએ કે સૌથી પહેલા શું હશે? માય બેગ. માય બેગ. હવે તમે જુઓ સ્ટોલ શબ્દ શેમાં છે? ભૂતકાળમાં. તો બેગ એકવચન છે તો ભૂતકાળનું વોઝ અને વેરમાંથી શું આવશે? વોઝ. સ્ટોલનો ભૂતકાળ સ્ટોલન. ત્યાર પછી બાય સમબડી કે સમવન એવું લખવાની જરૂરત નથી. યસ્ટરડે. એટલે તમારી બેગ ચોરાઈ છે તો કોઈના દ્વારા તો હશે જ ચોરાયેલી, બરાબર? કોઈ તો હશે જ, એટલે સમબડી કે સમવન આપણે ના લખીએ તો ચાલી શકે છે આ વાક્યમાં. They sell toys in that shop. બીજું વાક્ય છે, they sell toys in that shop. In that shop. क्या दुकाનમાં તે લોકો રમકડા વેચી રહ્યા છે. તો પહેલું તો શું આવશે? ટોયઝ
વર્તમાનકાળ છે એને બહુવચન છે એટલે આર, સેલનો ભૂતકાળ, સોરી ભૂતપૂર્વ સોલ્વ, પછી બાય ધેમ લખવાની જરૂર નથી, ઇન ધેટ સોંગ. જે વાક્યમાં ચાલે છે ત્યાં જ કરજો, ગમે તે વાક્યમાં એમનેમ ના લખો એવું ના બનાવતા, બરાબર. આવી રીતે જો આ પીપલ વાળું છે ઇંગ્લિશ, એવી રીતે પીપલ સ્પીક ગુજરાતી ઇન ગુજરાત, તો પણ આ જ વાક્ય આવું જ બનવાનું છે, બરાબર. તો આવા વાક્યો પરથી તમને ખ્યાલ આવી શકશે કેટલાક વાક્યોમાં બાય વગર ના હોય તો પણ હવે ઊંધું કરીએ છીએ કે પેસિવ વોઇસ પરથી એક્ટિવ વોઇસમાં રૂપાંતર આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો ઊંધું વાક્ય છે, હવે બાય વગર નહીં પણ પેસિવ વોઇસનું વાક્ય આપણને આપેલું હોય, જેમ કે જવાબ બને ને એ વાક્ય આપ્યું છે ને, આપણે આ વાક્ય બનાવવાનું છે. તો એ કઈ રીતે બનાવી છે તે આપણે જોઈએ છે. પેસિવ વોઇસ પરથી શોર્ટમાં પી અને વી લખું છું. પેસિવ વોઇસ પરથી એક્ટિવ વોઇસ એટલે એ અને વી, એક્ટિવ વોઇસના વાક્યો, બરાબર. આટલા સમય તમે ભણો છો એટલે તમને શોર્ટ ફોર્મ ખ્યાલ આવી જશે. પી વી એટલે શું અને એ વી એટલે શું. તો હવે આપણે વાક્ય જોઈએ છે. The answers were written by Anil. અને એમાંથી નિયમ પણ તમને સમજાવી દઉં છું. The answers were written by Anil. આ વાક્ય શેમાં છે? પેસિવ વોઇસમાં. યાદ ખબર ના પડે તો જોઈ લેવાનું. પીનું ઊંધું કરશો એટલે પી તમને દેખાશે. તો બીજું કે જ્યારે તમે પેસિવ વોઇસનું વાક્ય એક્ટિવ વોઇસમાં ફેરવો ને તો પહેલા તો નાનું બની જશે. કેમ નાનું બની જશે એ પણ નિયમ તમને કહું છું. તમારા વાક્યમાંથી પહેલા તો બાય નીકળી જશે. ત્યાર પછી બીજું, આ ક્રિયાપદ જે આપેલું હોય એટલે કે ભૂતકાળનું હોય ને તો આ મુખ્ય ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવી દેવાનું. વર્તમાન કાળનું હોય તો વર્તમાન કાળમાં. અને શબ્દોની અદલાબદલી તો આપણે કરીશું. તો પહેલો જવાબમાં શું હશે? અનિલ. ત્યાર પછી જુઓ સીધું વેર તો નીકળી જશે. પણ રિટર્નનું ભૂતકાળ શું થશે? રોડ. તમે સમજો છે ને રોડ. વર્તમાન કાળમાં રાઈટ, ભૂતકાળમાં રોડ અને ભૂતપૂર્વમાં રિટર્ન. છ ભૂતપૂર્વ પણ આપણે આને વેરને અનુરૂપ જ તેનું ભૂતકાળનું રૂપ મૂકીશું. તો શું હશે? અનિલ રોડ. અને ત્યાર પછી આ છેલ્લો શબ્દ ધ આન્સર્સ. ધ આન્સર્સ. આ તમારું વાક્ય શેમાં થયું? એક્ટિવ વોઇસમાં. જો હજુ પણ ખબર ના પડે તો આના ઉપરથી જવાબ બનાવો તમે એટલે આ જવાબ આવી જશે. જો સમજીએ આપણે તો પહેલો શબ્દ શું આવશે? ધ આન્સર્સ છે. હવે આપણું ક્રિયાપદ ભૂતકાળમાં હોય અને આ શબ્દ બહુવચનમાં હોય, બરાબર. તો ભૂતકાળના ક્રિયાપદ વોઝ અને વેરમાંથી શું લઈશું? વેર. તો ધ આન્સર્સ વેર આવી ગયું. હવે રોડ જે છે એ ભૂતકાળમાં છે તેમ છે. હવે આપણે એનું ભૂતપૂર્વ લઈશું. તો ભૂતપૂર્વ શું થાય? રિટર્ન. ત્યાર પછી બહારથી શું મૂકીએ છીએ? બાય. અને છેલ્લે પહેલો શબ્દ અનિલ. એટલે આ વાક્ય છે ને આના ઉપરથી એક્ઝેક્ટ બની જશે તમારે. જો આ વાક્યનો જવાબ આવી જાય તો સમજવાનું તમારું વાક્ય એકદમ સાચું છે 100%. એટલે પેસિવ વોઇસ પરથી એક્ટિવ વોઇસનું વાક્ય બનાવીએ તો સૌથી પહેલા તો વાક્ય કેવું? એકદમ નાનું બની જશે. વાક્યમાંથી બાય નીકળી જશે. ત્યાર પછી જે ભૂતપૂર્વનું રૂપ આપેલું છે તેને આપણે ટુ બીના રૂપને અનુરૂપ એ કાળમાં ફેરવી દેવાનું છે. તો તમારા વાક્ય સાચું પડશે અને જે સ્થાન બદલી છે આપણે કરવાની છે. આપણે બીજું વાક્ય એવું જોઈશું હવે. The thief was, the police was, the police caught the thief. The police caught the thief. અહીંયા ઊંધું મેં કેમ લખ્યું છે પછી તમને કહું. એક્ટિવ વોઇસ લખ્યું છે અને પેસિવ વોઇસમાં કહેવાનું છે એટલા માટે
કે આ વાક્ય છે ને આપણે આગળ હમણાં જ ભણી ગયા કે બાય વગર પણ ચાલે, તો એમાંનું પણ આ વાક્ય છે. ચોરને પકડ્યો, તો ચોરને કોણ પકડે છે? આપણને ખબર જ છે, પોલીસ જ પકડતા હોય છે. એટલે આ શબ્દ બાય પછી ના મૂકીએ તો પણ ચાલે. તો જો જવાબમાં શું થશે? The thief was caught by ની મૂકવાનું, by the police. બરાબર? The thief was caught, આટલું પણ વાક્ય ચાલી શકે છે તમારું. અને આ વાક્ય કયું થયું? પેસિવ વોઇસ બની છે. આવા ઘણા બધા વાક્યો છે જે શોર્ટમાં તમને નાના નાના હોય તો તમે એને સમજી શકો છો. કે બાય પછીનો શબ્દ નથી હોતો તો પણ તમે એ વાક્ય કઈ રીતે બનાવવું તે જોઈ શકો છો. જો બીજા વાક્ય છે ટી ઇઝ ગ્રોન ઇન કેરાલા. ટી ઇઝ grown in Kerala. આ વાક્ય છે પેસિવ વોઇસમાં છે. કારણ કે પેસિવ વોઇસ પછી જે બાય હોય એમાં આપ્યું નથી, પણ સમજ હોય તો બીજી રીતે કઈ રીતે સમય ટુ બી નું રૂપ પણ આપ્યું હોય અને ભૂતકૃદંત આપ્યું હોય એટલે પેસિવ વોઇસ કહેવાય. બરાબર? તો કેરાલામાં ચાનું ઉત્પાદન કરવામાં આવશે. તો ચા મળ ભેગી કરે છે, ચાનો વિકાસ ત્યાં જ છે. બરાબર? તો એ પીપલ જ કરે છે. આ બધું કોણ કામ કરે છે? પીપલ ભેગા કરવાનું કામ કરે છે. તો એ શબ્દ આપણને આપેલો નથી. તે બાય વગરના વાક્યનું આ એક ઉદાહરણ છે. બીજું છે પીપલ ગ્રો ટી ઇન કેરલા. આપણે જવાબ બનાવી શકીએ છીએ. પીપલ ગ્રો ટી ઇન કેરલા. બાય લખવાનું નહીં, જવાબમાં આપજો. પીપલ ગ્રો ટી ઇન કેરલા. એટલે બાય પછીનો શબ્દ મૂકવામાં આવતો નથી, જે આપણે જોઈ લીધું છે આમાં એક્ટિવ વોઇસમાં. ત્યાર પછી જો મોડે એક વાક્ય ઓનમ ઇઝ સેલિબ્રેટેડ ઇન કેરલા. તો પીપલ સેલિબ્રેટ ઓનમ ઇન કેરલા, કે જેમાં પીપલ શબ્દ તમે ઘણી જગ્યાએ મૂકી શકો છો. ત્યાર પછી છે the glass was broken yesterday. somebody broke the glass yesterday. હું વાક્ય લખું છું જેથી તમને ખ્યાલ આવે. The glass was broken yesterday. જો આ વાક્ય છે તો આ વાક્યમાં તમે somebody કે someone લખી શકો છો કે કોઈએ ગ્લાસ તોડ્યો. તો someone broke the glass. બાય પછી નથી આવતું. અને આ વાક્ય પેસિવ વોઇસમાં છે, તમને સમજણ પડવી જોઈએ. વોઝ આપ્યું છે અને ભૂતપૂર્વ આપ્યું છે. બરાબર? તો આપણે ફેરવવાનું છે એક્ટિવ વોઇસમાં, એટલે વાક્ય નાનું બની જશે. હશે એના પણ. Bridges are built across the river. Bridges are built across the river. તો આપણા દેશમાં કે ગામમાં કે શહેરમાં બધે જ પુલ બાંધવાનું કામ છે નદી ઉપર. એ કોણ કરે છે? સરકાર કરે છે. તો આપણે ધ ગવર્નમેન્ટ શબ્દ લઈ શકીએ છીએ. ધ ગવર્નમેન્ટ એક વચન છે એટલે builds આવશે. buildનું વર્તમાનકાળનું રૂપ. કેમ વર્તમાનકાળ? તો આપણને વાક્યમાં આર આપ્યું છે જે વર્તમાનકાળ સૂચવે છે. તો builds bridges. વાક્ય અહીંયા પૂરું થઈ જશે. across the river, કારણ કે આપણે બાય પછીનો શબ્દ મૂકવાનો નથી. જેમ કે ઘી is made from butter, કે બટરમાંથી ઘી બનાવવામાં આવે છે. તો કોણ બનાવે છે? આપણે જ બનાવીએ છીએ. તો we make ghee from butter. હવે આપણે બીજા ઇન્ફિનિટિવના વાક્યો હોય તો તેને કેવી રીતે બનાવવા?
વાક્યનો પ્રકારમાં લખજો ઇન્ફિનિટિવ વાળા વાક્યો, ઇન્ફિનિટિવ વાળા વાક્યો. ઇન્ફિનિટિવ એટલે કે વાક્યમાં જે ક્રિયાપદ હોય ને એની આગળ ટુ આપેલું હશે તમને. તો એવા વાક્યનું પેસિવ વોઇસ તમે કેવી રીતે બનાવશો તો તે સમજો. સૌથી પહેલા I am to finish this work. એક એક્ઝામ્પલ આપું છું. I am to finish this work. તો સૌથી પહેલા તમે સમજી શકો છો કે આ વાક્ય છે તમારું એક્ટિવ વોઇસમાં છે, તમારે તેને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે, એટલે કે બાય પછીનો શબ્દ મૂકવાનો છે. તો એ શબ્દ કઈ રીતે મૂકીએ છીએ તો સૌથી પહેલા તો શું લખવાનું this work. બરાબર. હવે this work ની જોડે તો એમ નહીં આવે, પણ this work ની જોડે શું આવશે is. ત્યાર પછી આવું હોય તો અહીંયા વચ્ચે be મૂકવાનું રાખવાનું to be અને finish નું ભૂતપૂર્વ એટલે કે finished. ત્યાર પછી શું મૂકતા આપણે by અને I નું કર્મણી રૂપ થશે me. એટલે આ વાક્ય છે એક્ટિવ વોઇસમાં, તમે ફેરવી છે એને પેસિવ વોઇસમાં. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ છે she has to finish the work. આ જ વાક્ય છે પણ she has આપ્યું છે એને. she has to finish the work. તો આ વાક્ય પણ આ જ રીતે બનશે. પહેલા તો the work લખી દો અને the work ને અનુરૂપ અહીંયા to be ના રૂપમાં આપણે is કર્યું તો એમનું, પણ અહીંયા તો જુઓ has નું has જ આવશે. has ત્યાર પછી to be finished ત્યાર પછી by મૂકશો અને જે c આપ્યું છે એનું કર્મણી રૂપ શું થશે or. બરાબર. આ તમારો પેસિવ વોઇસનું વાક્ય થઈ ગયું. ત્યાર પછી છે I am going to answer this question. I am going to answer this question. Answer this question. તો જુઓ વાક્યમાં દર વખતે લખતી નથી એક્ટિવ અને પેસિવ વોઇસ, તમને ખ્યાલ આવી જશે કે એક્ટિવ વોઇસમાં છે. પેસિવ વોઇસમાં બાય આપેલું હશે તમને. સૌથી પહેલા શું હશે this question. પછી કેમ છે તો ક્વેશ્ચન ની જોડે ઇઝ આવશે. is going કશું શબ્દમાં ફેરફાર નહીં કરતા, જે આપી છે મેં લખી દો is going to. વચ્ચે શું મૂકતા હતા આપણે અહીંયા મેં કહ્યું be મૂકવાનું to be answered by I નું શું કરી દેવાનું me. બરાબર. અને એક નવું વાક્ય છે TOO વાળું. The sum is too difficult to solve. જે અહીંયા ઉપર લખું છું the sum is TOO too difficult to solve. જો તમારા વાક્ય આવું વાક્ય આપેલું હોય TOO વાળું તો એને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવાય છે તો ખાલી બહુ સરળમાં સરળ વાક્ય છે. તમારે છે કે અહીંયાથી શરૂ કરીને અહીં સુધી તો એમને એમ જ લખી દેવાનો છે જવાબ ખાલી. તો શું લખશો તમે જવાબ the sum is too difficult. અહીંયા છે ને ટુ પછી બી મૂકી દેજો ખાલી ટુ પછી બી ઈ અને સોલ્વ નું ભૂતપૂર્વ સોલ્વ. આ વાક્ય તો બહુ સરળ છે, ખાલી ધ્યાન રાખવાનું બોઝ આપે તો આપણે પણ બોઝ લખવાનું છે. બરાબર. તમે આ વાક્ય જેટલા લખેલા છે ધ્યાનથી એકવાર વાંચી લો બધા. ત્યાર પછી આપણે
પરીક્ષામાં તો આપણને એક આવી તો વાક્ય નથી પૂછાવાના, પરંતુ એ વાક્યને અનુરૂપ આપણે જોઈએ છે કે કઈ રીતે તે બને છે. તો એને સમજવા માટે સૌથી પહેલાં તો આપણે ફકરા જોઈશું કે ફકરામાંથી કઈ રીતે એને બનાવવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ છે એક ફકરો આખો કે જેમાં કદાચ બની શકે કે બધા પ્રકારના ભેગા વાક્યો પણ હોઈ શકે. હવે જો હવે કેવા ફકરા લખાશે, તો હું આખો ફકરો લખાવું છું અને એક ફકરો લખાયા પછી પરીક્ષામાં કેવી રીતે તમારે એનો આન્સર બનાવવો તે આપણે સમજીએ છીએ. તો ફકરો હશે આખો, ધ ટીચર ટોટ અ લેસન, ધ ટીચર ટોટ a lesson. આ વાક્ય પહેલું પૂરું થયું. બીજું વાક્ય છે, the students asked some questions, the students asked some questions, the teacher answered the questions, the teacher answered the questions, she took a test, she took a test. બરાબર, આ આખો ફકરો પૂરો થયો. હવે તમને પરીક્ષામાં નીચે એક અડધું વાક્ય લખીને આપ્યું છે જેમાં લખ્યું હોય begin like this અથવા તો start like this, કોઈ પણ શબ્દ હોય start like this એટલે કે આ રીતે શરૂઆત કરો તમે લખવાની, અથવા તો હોય begin like this, begin like this. પરીક્ષામાં બેમાંથી કોઈ પણ શબ્દ તમે લખ્યો હોય અને ત્યાર પછી અડધું વાક્ય આપેલું હોય છે, તો એ અડધું વાક્ય કઈ રીતે આપેલું છે એવું તમને કહી દઉં. કેવો જવાબ હશે? a lesson was, આવું લખેલું હોય a lesson was અને પછી ડોટ ડોટ કરી દીધા હોય. એનો અર્થ કે તમારે આ ફકરાને આ રીતે ફેરવવાના છે. તો was આવી એટલે સમજણ પડવી જોઈએ. a lesson છેલ્લો શબ્દ છે જે આગળ લીધો છે, આખા ફકરાને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનો છે. જ્યારે પણ તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આ ફકરાને ફેરવતા હોય ને ત્યારે એક વાક્યનો જવાબ લખી રહો, પછી કોઈએ નવી લીટી બીજી લીટીમાં જવાબ લખવાનો નથી, પરંતુ બીજા વાક્યનો જવાબ તરત પાછળથી પેરેગ્રાફમાં જ લખવાનો છે. હંમેશા ફકરાનો જવાબ ફકરામાં જ લખશો, પણ બનાવતી વખતે આપણે વિચારવાનું હોય ત્યારે એક એક વાક્ય વિચારશો. પહેલું વાક્ય છે, જુઓ, ધ ટીચર ટોટ અ લેસન. તો હવે જવાબ અહીંયાથી લખવાનું ચાલુ કરું છું પેરેગ્રાફ પાડીને. તો એ લેસન, આ તો આપી દીધું છે એટલે વાંધો નહીં આવે, તમને આટલું તો લખી શકો છો તમે. વોઝ, ત્યાર પછી ટોટનું ભૂતપૂર્વ શું થશે? ટોટલ થશે. ટોટ બાય ધ ટીચર. બરાબર, પહેલું વાક્ય પતી ગયું. ધ સ્ટુડન્ટ્સ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ. તો સમ ક્વેશ્ચન શબ્દ પહેલો આવશે. તો સમ ક્વેશ્ચન્સ, સમ ક્વેશ્ચન્સ તમે જુઓ અને આ સ્થળે ભૂતકાળ બતાવે છે, તો શું આવશે? વેર. સમ
some questions where આસ્પદનું ભૂતકૃદંત આસ્પદ by કોણ પૂછે છે? the students. બીજું વાક્ય લઈશું હવે. the teacher answered the questions. તો છેલ્લો શબ્દ છે the questions પહેલા લખવાનું. the questions ત્યાર પછી where બહુવચન છે માટે where answered નું ભૂતકૃદંત હશે answered by કોણ કરે છે જવાબ? તો the teacher આપે છે તો the teacher. ને હવે છેલ્લું વાક્ય રહ્યું she took a test. તો પહેલો શબ્દ શું હશે? a test. was કેમ લખ્યું? took આપણું ક્રિયાપદ શેમાં છે? ભૂતકાળમાં, માટે આપણે લખીશું was. અને took નું ભૂતકાળ શું હશે? taken. મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. by એનું શું થશે? હર. કારણ કે આગળના વાક્યમાં તમે જુઓ છો આસ્પદ છે એ બધાનું છે ને ભૂતકૃદંત એનું એક થયું છે. તો આ લોકો એવું સમજે છે કે ટૂંકનું ભૂતકૃદંત પણ ટૂંક જ મૂકીને બેસી જાય છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ આવી પણ ભૂલ કરતા હોય છે. તો એકવાર ફરીથી આપણે આખો આ ફકરો ફરીથી સમજાવું કે જેથી તમે ધ્યાનથી કરી શકો છો. તો જુઓ, હંમેશા ફકરાનો જવાબ તમે લખતા હોય તો જવાબ ફકરામાં જ લખશો. જો તમે જવાબ બનાવો છો એક વાક્યનો, પણ એક વાક્યનો જવાબ પૂર્ણ થાય પછી તરત જ બીજા વાક્યનો જવાબ તેની પાછળથી જ લખવાની શરૂઆત કરશો તમે. તો જુઓ, પહેલું વાક્ય છે the teacher taught a lesson. અને બીજું વાક્ય આખો ફકરો પહેલા વાંચું છું. the students asked some questions. the teacher answered the questions. she took a test. તમને પેપરમાં કે પરીક્ષામાં કે જ્યાં પણ હશે ત્યાં આવું લખેલું હશે સ્ટાર્ટ લાઈક ધીસ, અથવા બીજો શબ્દ છે બિગિન લાઈક ધીસ. એટલે કે તમારા ફકરાનો જવાબ તમે આ રીતે શરૂઆત કરી શકો છો. એ લેસન વોઝ. તો આપણું પહેલું વાક્ય છે ને આપણે લખીશું પહેલા the teacher taught a lesson. તો ક્રિયાપદ ભૂતકાળમાં છે એટલે તમે સમજો છો કે એ લેસન એકવચન છે, એના પછીનો શબ્દ પણ આવશે ભૂતકાળનો વોઝ, જે આપણને બિગિન લાઈક ધીસ માં આપ્યું છે. એ લેસન વોઝ. ત્યાર પછી જે taught ક્રિયાપદ આપ્યું છે એ ભૂતકાળનું છે, બરાબર. પણ આપણે એને ભૂતકૃદંતમાં ફેરવીશું તો taught નો ભૂતકૃદંત પણ taught જ થશે. ત્યાર પછી by મૂકવાનું અને the teacher. પહેલા વાક્યનો જવાબ અહીંયા પૂર્ણ થાય છે. હવે બીજું વાક્ય છે એનો જવાબ આપણે લખીશું the students asked some questions. બરાબર. તો તેમાં છે પહેલો શબ્દ આવશે some questions. ત્યાર પછી મૂકીશું આપણે where અને આસ્પદ જે છે તેનું ભૂતકૃદંત થશે આસ્પદ by અને છેલ્લે the students જે કર્તા છે કર્મના સ્થાને મૂકી દઈશું. ત્રીજું વાક્ય છે the teacher answered the questions. તો પહેલા આવશે the questions, બરાબર. કર્મને કર્તાના સ્થાને લઈશું. ત્યાર પછી questions બહુવચન છે એટલે where આવશે. આપણો શબ્દ ક્રિયાપદ છે ને ભૂતકાળમાં છે માટે. અને answered નું ભૂતકૃદંત થશે answered. ત્યારબાદ by મૂકવાનું અને જે કર્તામાં the teacher આપ્યું છે તેને કર્મના સ્થાને લખીશું. છેલ્લું વાક્ય છે the she took a test. તો પહેલો શબ્દ લખવાનો a test. to ભૂતકાળમાં છે એટલે was અને took નું ભૂતકૃદંત આવશે taken. by અને she નું કર્મણી રૂપ થશે were. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આવા પરીક્ષામાં ફકરા હોય તો કેવી રીતે કરવાના. હા, કેટલીક વાર આ તો સારો છે ફકરો કે જેમાં બધા ક્રિયાપદો ભૂતકાળમાં છે. કેટલાક ફકરા તો એવા પણ હોય છે કે દરેક વાક્ય નિયમો બદલાઈ જતા હોય છે. એક વાક્ય ભૂતકાળમાં આપ્યું હોય, એક વાક્ય વર્તમાન કાળમાં આપ્યું હોય, એક વાક્ય હેઝ વાળું હોય, એક વાક્ય વિલ વાળું પણ હોઈ શકે. તો દરેકના નિયમો યાદ કરીને આપણે બધા જ વાક્યોના જવાબ બનાવતા જવાનું છે કે જેથી આપણે આપણો નિયમ પણ સમજી શકીએ છીએ અને કઈ રીતે વાક્ય બનાવવું તે પણ આપણને ખ્યાલ આવશે. એક બીજો ફકરો આપણે લખીએ છીએ
તો જુઓ સૌથી પહેલા એ ફકરો તમને લખાવું છું. જોન હેઝ ગિવન મી. આના ફકરો તમારા હોમવર્કમાં છે, જે જાતે જ તમારે કરશો તમે. જોન હેઝ given me a coin. He has found it from the wrecks. રેક્સ એટલે કે આપણા ઘરની આજુબાજુ જે ખુલ્લી જગ્યાઓ કમ્પાઉન્ડ જે હોય ને એની અંદરથી તે એને મળ્યો હતો એક સિક્કો. આઈ હેવ નેવર સીન such a coin in my life. એટલે મેં આવો સિક્કો મારી જિંદગીમાં હજુ સુધી ક્યારેય જોયો નથી. I will give it to father. I will give it to father. પહેલા તો સૌથી પહેલા તમે જોઈ શકો છો ફકરામાં મોટે ભાગે છે બધા વાક્યોમાં હેઝ હેવ આપેલા છે, પણ એક છેલ્લું વાક્ય છે જેમાં will આપ્યું છે. બરાબર, તેનો નિયમ અલગ આવશે. તો જુઓ પહેલા તો તમને સમજાઈ દઉં કઈ રીતે બનશે. આખો ફકરો છે જેમાં બે કર્મ, પહેલા વાક્યમાં બે કર્મ છે તમે જોઈ શકો છો, મી અને એ કોઈન, જેનો જવાબ બે રીતે બનશે. તમે કોઈ પણ એક રીતે પરીક્ષામાં બનાવો તો ચાલે એવું છે, પણ કદાચ ઉતાવળમાં એવું બને આગળ ખાલી ટુ લખવાનું રહી જાય તો એ વાક્ય ખોટું પડશે. અને ભૂલ હોય એટલે વાક્યને ગ્રામરમાં તો અડધો માર્ક્સ નથી અપાતો, ખાલી માત્ર ઇનડાયરેક્ટ સ્પીચમાં જ અડધો અપાય છે. જેમ કે 3 માર્ક્સનું હોય તમે થોડું ઘણું લખ્યું તો 2 માર્ક્સ કે 1 માર્ક્સ જે આપતો હોય અપાય, પણ આમાં તો કદી નથી અપાતો અડધો માર્ક્સ. તમે એમ કહો ખાલી એક ભૂલ છે તો અડધો કાપી દો ને અડધો આપો, ના ચાલે, ત્યાં 0 માર્ક્સ મળે છે. તો આપણે બને તો પરીક્ષામાં બે રીતે વાક્ય લખજો અથવા કરીને. તમારું જે વાક્ય સાચું હશે એનો માર્ક્સ તમને અપાઈ જશે. તો જુઓ, જોન હેઝ given me a coin. તો પહેલા મી છે એને મળી ગયો તો આઈ ની જોડે શું આવશે? હેવ પછી આપણે શું મૂકીએ છીએ યાદ કરો, બીન, બી ડબલ એન. આઈ હેવ બીન given a coin by John. મેં ખાલી પહેલું વાક્ય એટલા માટે બનાવી આપ્યું તમને કે જેથી તમને એવું ના લાગે કે અમને નથી આવડતું, બે કર્મવાળું વાક્ય છે તો શું કરીશું, આ વાક્યને બીજી રીતે બનાવવું હોય તો કઈ રીતે બનાવશો? A coin has been given to me by John. બરાબર, હવે બીજું વાક્ય છે he has found it. તો it has been found by him from the wrecks. એમને પાછળ મૂકી દેજો. ત્રીજું વાક્ય છે I have never seen such a coin in my life. તો such a coin has never been seen by me in my life. છેલ્લું વાક્ય છે I will give it to father. બરાબર, તો આ વાક્યમાં તમે જોઈ શકો છો એક તો ઈટ છે તો ઈટ આવશે, ઈટની જોડે શું મૂકી દઈશું આપણે? પહેલા તો will. તો ઈટ will, અને will હોય ને વાક્યમાં બી મૂકવાનો નિયમ છે જે આપણે ભણેલા છીએ. તો ઈટ will be, ગીવનું ભૂતપૂર્વ થશે given to father by me. આખા ફકરાનો જવાબ છે. અને આ જ રીતે અન્ય ફકરાઓ પણ તમે બનાવી શકો છો. અહીંયા તમારે એક્ટિવ અને પેસિવ વોઇસ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું કે આ સિવાયનો કોઈ નવો પોઈન્ટ્સ લઈ જઈશું કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે તેને બનાવવામાં આવે છે. એટલે અહીંયા આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ પૂર્ણ કરીએ છીએ. અને આ ફકરો મેં એક જ
જ વાક્ય લખ્યું છે, બાકીના વાક્ય તમે તમારી રીતે ફરીથી લખવાનો પ્રયત્ન કરજો.